સિહોર નગર સેવક દીપશંકભાઈ રાઠોડ દ્વારા જે નાણાંના કામ મંજૂર થયેલ તે નાણાંના કામમાં પણ રાજકારણ ખેલતા આક્ષેપો। આપણા પરિચય સાથે। હું દીપશંકભાઈ રાઠોડ, નગરપાલિકા નગર સેવક શ્રી વોર્ડ નંબર 5 અપક્ષ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ। આજે સિહોર એક છોટી કાશી છે, ત્યાં નવનાથ સિદ્ધ ચોરાસીના બેસણા છે અને પવિત્ર શ્રાવણ માસ હવે નજીકના દિવસોમાં જ્યારે આવી રહ્યો છે ત્યારે આ સિહોર નગરપાલિકાના અણઘડ અને વિઝન વગરના વહીવટકર્તાઓ ને મારો પ્રશ્ન છે, સણસણતો અને વેધક પ્રશ્ન છે કે નવનાથની યાત્રા કરવા સારા ગુજરાત અને ભાવનગર જિલ્લાના અને સિહોર તાલુકાના લોકો જ્યારે આવતા હોય ત્યારે સિહોર નગરપાલિકાએ જે રોડ રસ્તાના કામો લીધા છે એમાં કેટલાય ટાઈમથી ધારનાથ મહાદેવનો પુલ, ભીમનાથ મહાદેવનો પુલ, મુક્તેશ્વર મહાદેવનો પુલ અને મુક્તેશ્વર મહાદેવની નદીની દિવાલ જે લેવામાં આવી છે એ દિવાલ કોના દોરી સંચારથી અને કોણ આગેવાનોની દોરી સંચારથી આ કામ આજ સુધી લેવામાં આવ્યા નથી। તો મારો વેધક પ્રશ્ન એ છે કે શ્રાવણ મહિનાની અંદર રાષ્ટ્રીય સેવક સંઘની અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે જ્યારે નવનાથ યાત્રા નીકળે છે ત્યારે ધારનાથ મહાદેવનું અને ભીમનાથ મહાદેવનું અને મુક્તેશ્વર મહાદેવનું એટલું બધું મહત્ત્વ છે કે જ્યાંથી હજારો લોકો પગપાળા યાત્રા કરે છે અને યાત્રાનું મુખ્ય કેન્દ્ર સ્થાન મુક્તેશ્વર મહાદેવ છે। આ પુલો લેવામાં આવ્યા છે પણ તંત્રની શિથિલતા, તંત્રની બેદરકારીતા અને તંત્રનો ભેદભાવયુક્ત વલણ અને ધર્મને પણ આ નગરપાલિકાની બોડીએ છોડ્યા ન હોય એમ જ્યારે આ મંજૂર થયેલા કામો હોય આજ દિન સુધી લેવામાં આવ્યા નથી અને અન્ય કામો જે લેવામાં આવ્યા છે એનું સિહોરની જનતા જાણે છે કે ત્યાં કેટલો ઉપયોગ છે અને આ સ્થળનો કેટલો ઉપયોગ છે। જ્યારે ધસમસતા પાણી આવતા હોય છે ત્યારે ધારનાથ મહાદેવના પુલ ઉપરથી કેટલાય ગમખમાર અકસ્માતો યાત્રિકોને ભોગવવા પડતા હોય છે અને ઘણી વખત નદીમાં અબાલ વૃદ્ધો જે ધાર્મિક લાગણીથી યાત્રા કરતા હોય પડી જતા હોય છે। તો આનું વિઝન આ નગરપાલિકાની બોડીને કેમ નથી? આ મારો એક હૃદયપૂર્વકનો અને એક ધાર્મિક લાગણીનો છે કે આવા કામો અત્યારે નગરપાલિકાના રેકર્ડની અંદર મંજૂર થઈ ગયેલા છે અને મંજૂર થયા પછી એ કામો કેમ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવવા નગરપાલિકા એમને હુકમ નથી કરતી અથવા તો નગરપાલિકા કેમ કાળજી રાખતી નથી? એનો સારા સિહોરમાં એક ચર્ચાનો વિષય છે કે ભીમનાથ મહાદેવ નવનાથમાં ગણાય છે, ધારનાથ મહાદેવ નવનાથમાં ગણાય છે અને ભૂતનાથ મહાદેવ પણ નવનાથમાં ગણાય છે અને આ બધી જ યાત્રાઓનું મુખ્ય કેન્દ્ર સ્થાન મુક્તેશ્વર મહાદેવ છે। ત્યારે આમાં કેમ કિન્નાખોરી રાખવામાં આવી છે કે ક્યાં રાજકીય સમીકરણો કામ કરે છે કે આ સિહોર નગરપાલિકાની ભ્રષ્ટ બોડી
આવા ધાર્મિક સ્થળો સાથે પણ ભેદભાવ અને મારા તારાનું વર્તન જ્યારે કરતી હોય ત્યારે શિહોર શહેરની અંદર એક ફિટકારની લાગણી વરસી રહી છે કે હજારો લોકો જ્યાંથી પસાર થવાના છે એ કામો અત્યારે પેન્ડિંગ રાખવાનું કયું કારણ છે? એ કારણ શિહોરની જનતાને નગરપાલિકા આપે અને તાકીદની અસરથી નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર શ્રી જવાબ આપે કે સરકારે તમને ગ્રાન્ટ આપી હોય, સરકારે આ કામો તમને આરસીએમે મંજૂર કરી દીધા હોય, તમામ વહીવટી મંજૂરીઓ, ટેકનિકલ મંજૂરીઓ મળી ગઈ હોય અને એની ગ્રાન્ટ પણ જમા થઈ ગઈ હોય, છતાં પણ નગરપાલિકાની બોડીના વાલા દવલાના કે કોઈ એવા દોરી સંચાર કરતા રાજકીય આગેવાનોના ઈશારા ઉપર ધાર્મિક સ્થળો સાથે જે રાગદ્વેષ રાખવામાં આવે છે, જે અન્યાય કરતા નીતિ રાખવામાં આવે છે અને સખત શબ્દમાં અમે ઉકોડીએ છીએ અને નામદાર કલેક્ટર સાહેબ, નામદાર કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ભાવનગર આરસીએમને અમે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે તમે નગરપાલિકાને જાગૃત કરો કે આવતા દિવસોમાં હજારો લોકો કે લાખો લોકો જ્યાંથી પસાર થવાના છે એવા કામો અત્યારે અહીંયા પેન્ડિંગ પડ્યા છે અને એ કામોને નહીં લેવા પાછળની ચોક્કસ નોટિસ ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર શિહોર નગરપાલિકાને આપે એવી અમારી મીડિયા દ્વારા લાગણીને માગણી છે. અને આવતા દિવસોમાં આ સ્થળો પરથી ધાર્મિક ને નિર્દોષ નાગરિકો જ્યારે પસાર થઈ રહ્યા હોય અને એઓને કોઈ પણ જાતની ઈજા થશે કે એની યાત્રા દરમિયાન એમને કાંઈ પણ હેરાનગતિ કે કાંઈ પણ પરેશાની કે કાંઈ પણ નુકસાની થશે કે એના જીવલેણ ભોગો બનવા, હુમલાના ભોગો બનવા પડશે, ત્યારે અમે તંત્રને જાગૃત કરીએ છીએ કે તમે હજી 1.5 મહિનાની વાર છે કે આ પુલો તાકીદની અસરથી બનાવો, અન્યથા તમે શિહોરની જનતા અને ગુજરાતની જનતા સાથે ગુજરાતની જનતાની ધાર્મિક લાગણી દુભાવતા હો એવું સ્પષ્ટ પ્રમાણે માલાફાઈડ ઇન્ટેન્શન અહીંયા ઉપસ્થિત થતો હોય ત્યારે અમારી હૃદયપૂર્વકની અને અમારી વેદના સાથેની આ વાત છે કે કહેવાતા ધાર્મિક સંગઠનો અને કહેવાતા ધાર્મિક સંગઠનો પણ નગરપાલિકાના કાન કેમ નથી ઉંબેરતા અને નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની બોડી હોય ત્યારે જિલ્લા અને પ્રદેશના આગેવાનોને પણ હું મીડિયા દ્વારા જાણ કરું છું કે તમે આ નગરપાલિકાના વહીવટકર્તાને પૂછો કે તમારે ભીમનાથના ડેમ સાથે શું વાંધો છે, તમારે ધારનાથ મહાદેવના ડેમ સાથે શું વાંધો છે, તમારે ભૂતનાથ મંદિરના ડેમ સામે શું વાંધો છે, તમારે મુક્તેશ્વરના ડેમ સામે શું વાંધો છે અને તમે નાગરિકની ખરા અર્થની જે સુવિધા છે એ સુવિધાથી લોકોને વંચિત રાખવાનો જે તમારો બદઇરાદો છે, તમારો માલાફાઈડ ઇન્ટેન્શન છે એને શિહોરની જનતા સખત શબ્દમાં વખોડે છે અને ધર્મના નામે મત લેનારાઓ, ધાર્મિક વાતો કરનારાઓ, તમે આજે ધર્મ કેમ ભૂલી ગયા છો? આજે તમારો ધર્મ ક્યાં ગયો છે કે તમને શ્રાવણ મહિનો અને આ નવનાથના બેસણાની ભૂમિની સુવિધા આપવામાં તમારા હૃદયની અંદર ક્યાં ઘા વાગી રહ્યા છે? એનો સણસણતો અને વેધક પ્રશ્ન આજે શિહોર નગરપાલિકાને પૂછી રહ્યો છું અને મીડિયા દ્વારા કલેક્ટર સાહેબશ્રી અને શહેરી વિકાસ મંત્રાલય આ નગરપાલિકાને કામ ઉંબેળે કે સરકારની સારી યોજના મુજબ ગ્રાન્ટો મળી છે અને છતાં કામો નહીં કરી અને તમારું જે વહીવટી અણાવડત અને વહીવટનો જે શૂન્યાવકાશ નગરપાલિકામાં વ્યાપી ગયો છે એનો એક મોટામાં મોટો નમૂનો આ મારી રજૂઆતમાં દેખાય છે અને લાખો રૂપિયા પડ્યા છે અને લોકો સુવિધા વંચિત રહે છે. આ મોટામાં મોટી કરુણતા અને દુઃખની આથી વિશેષ કોઈ કથની હોઈ શકે નહીં અને આવતા દિવસોમાં તાકીદે અત્યારે જ આદેશ ચીફ ઓફિસરશ્રીને પ્રમુખ કરે કે ભાઈ તમામ જે ડેમો, તમામ જે પુલો બાંધવાના છે તાકીદની અસરથી શરૂ કરે કે પછી તમારી સાંઠગાંઠો છે કે તમારું કોની સાથે મેળાપણું છે કે શિહોરનું સંગઠન પણ આમાં શું કામ કરી રહ્યું છે એ પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. એટલે તાકીદની અસરથી આ કામો લે એવી અમારી લાગણીને માગણી છે. વંદે માતરમ, ભારત માતા કી જય.